તો લગ્નની નોંધણીમાં નિયમોમાં આજે મોટો ફેરફાર થશે। આજે વિધાનસભામાં મહત્વની જાહેરાત થશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવા નિયમો જાહેર કરશે। તો રાજ્યભરમાં લગ્ન નોંધણીની પ્રક્રિયામાં એક મોટો બદલાવ આવશે। પહેલા તો અલગ અલગ સમાજ તરફથી માંગ કરવામાં આવી હતી, જેમાં ક્ષત્રિય સમાજ છે, સાથે સાથે પટેલ પાટીદાર સમાજ છે, પરંતુ આજે મોટો બદલાવની જાહેરાત। પ્રતિક જાદવ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, અલગ અલગ સમાજોએ અત્યાર સુધી આવેદનપત્ર આપીને કે પર્સનલ મીટિંગ કરીને ઘણી બધી રજૂઆત તો કરી જ છે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવાનું। આજે કયો મોટો ફેરફાર આવી શકે છે, કઈ મોટી જાહેરાત થવાની શક્યતા? વિધાનસભામાં નિયમ 44 મુજબ આ જાહેરાત કરવામાં આવશે, જેમાં જે સામાજિક સંસ્થાઓની માંગ હતી તે માંગ પૂરી થશે અને આજકારણથી સામાજિક સંસ્થાના જે અગ્રણીઓ છે, આંદોલનકારીઓ છે, તેમાં ખુશી જોવા મળી રહી છે। કારણ કે ભાગેડુ લગ્ન પ્રથાના કારણે સામાજિક ગરિમા અને સામાજિક સુરક્ષા ઉપર અનેક સવાલો ઉઠતા હતા અને આજકારણથી પરિવારોની માંગ હતી કે આ મામલે સુધારો લાવવામાં આવે અને આ સુધારો લાવવા માટે પાટીદાર આંદોલનના આંદોલનકારીઓ દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી, હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી હતી, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને કાયદા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। આ સાથે જ તેમના દ્વારા આંદોલન ચલાવીને સરકાર આના ઉપર કડક પગલાં લે તે માટે રજૂઆત કરવામાં આવી હતી અને આખરે હવે આજે દિવસ આવી ગયો છે કે આ આંદોલનને સફળતા મળી છે અને રાજ્ય સરકાર દ્વારા ભાગેડુ લગ્ન પ્રથા માટેના કેટલાક નિયમો છે તે આજે વિધાનસભામાં નિયમ 44 મુજબ રજૂ કરશે। નિયમોની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી આ ભાગેડુ લગ્ન માટેની મંજૂરી છે તે તલાટી આપી શકતા હતા, પરંતુ હવે તેમાં મોટો ફેરફાર કરવામાં આવશે અને તલાટીને ફક્ત આ જે લગ્ન થઈ રહ્યા છે તે લગ્નની તપાસ કરવાની રહેશે અને તપાસ કર્યા બાદ ફાઇનલ રિપોર્ટ છે તે વર્ગ 2 એટલે કે મામલતદાર કક્ષાના અધિકારીઓને સોંપવાનો રહેશે અને ત્યારબાદ આખરી મંજૂરી છે તે મામલતદાર આપી શકશે। આ સાથે જ સૌથી મોટો જે ફેરફાર થવા જઈ રહ્યો છે તે હવે માતા પિતાની મંજૂરી મેળવવી જરૂરી બનશે તેવી પણ એક જાહેરાત થઈ શકે છે। કારણ કે અત્યાર સુધી માતા પિતાની મંજૂરી જરૂરી નહોતી બનતી, ફક્ત 2 સાક્ષીઓની સહીના આધારે જ લગ્ન છે તે મંજૂર થઈ જતા હતા, પરંતુ હવે જે મુખ્ય માંગ હતી કે માતા પિતાની મંજૂરી જરૂરી બનાવવામાં આવે અને આ જ કારણથી નવા નિયમમાં એવું પણ આવી શકે છે કે 30 દિવસનો સમય માતા પિતાને મળી શકશે વાંધો ઉઠાવવા માટે। જો માતા પિતા દ્વારા આ લગ્ન ઉપર વાંધો ઉઠાવવામાં આવશે તો આ લગ્ન છે તેને નામંજૂર કરવામાં આવશે। એટલે આ ખૂબ જ મોટી જીત આંદોલનકારીઓની કહી શકાય અને સામાજિક સુરક્ષાનો સવાલ જે ઉઠી રહ્યા હતા તેના માટેનું એક મહત્વનું પગલું ગણી શકાય। કારણ કે અનેક એવા લગ્ન આપણે જોયા છે કે જેના કારણે સમાજમાં માતા પિતાની બદનામી થતી હતી। આ સાથે જ સમાજ દ્વારા માતા પિતાને દૂર કરવામાં આવતા હતા ભાગેડુ લગ્નના કારણે, પરંતુ હવે આ નિયમમાં ફેરફાર થતાની સાથે જ માતા પિતામાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સામાજિક ગરિમા અને સામાજિક સુરક્ષાના જે સવાલો ઉઠી રહ્યા હતા તેના ઉપર પણ રોક લાગશે। બિલકુલ, આભાર પ્રતિક તમામ વિગતો માટે।